अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। तमाम तारीफ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેની રહેમત, જેની મગફિરત એના ગઝબ કરતા આગળ છે। યા મન સબકત રહમતુહુ ગઝબા, ખુદા ગઝબ પણ કરે છે, ખુદા રહેમત પણ નાઝિલ કરે છે, પણ એના ગઝબ કરતા એની રહેમત આગળ આગળ છે। એટલે જ પોતાના ગુનેહગાર બંદાઓને વરસમાં એક મોકો આપે છે કે એમને પોતાની મહેમાનીમાં બોલાવે, એને એટલો સવાબ અતા કરે, બંદાની જિંદગીમાં બસ થોડી થોડી નેકીઓ આવતી જાય। આ મહિનાની અંદર ખુદા વધુમાં વધુ સવાબ આપવા માટે તૈયાર છે। આ ખુદાની રહેમત નથી તો બીજું શું છે? એક રાત એવી રાખી છે ખુદાએ આ મહિનામાં કે જિંદગીના તમામ ગુનાહોને માફ કરાવવા માટે કાફી છે। જિંદગી ભર જેટલી ઇબાદતો ના થઈ શકે, આ રાતની ઇબાદતોનો સવાબ ખુદાએ એટલો રાખ્યો છે કે ઇન્સાન આ રાતોથી લાભ ઉઠાવી અને એટલો સવાબ મેળવી શકે પોતાના નામે આમાલમાં કે જેનો કોઈ હિસાબ નથી। દુરૂદ સલામ થાય મુહમ્મદ અને આલી મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણને અલ્લાહની બંદગી, અલ્લાહની ઇબાદતનો તરીકો અને સલીકો શીખવાડ્યા। એ હસ્તીઓ કે જેઓએ પોતાની દુઆઓ થકી ખુદાની બારગાહમાં હાથ ફેલાવીને માંગવાનો તરીકો આપણને શીખવાડ્યો કે કેવી રીતના, કેવા શબ્દો વડે, કેવા આદાબની સાથે ખુદાની બારગાહથી આપણી હાજતોને તલબ કરી શકાય। અહલે बैत अलैहिस्सलामना नूरानी कलाम, एमनी नूरानी सीरत थकी आज दी सुधी दुनिया लाभ અને ફાયદો ઉઠાવી રહી છે અને કયામત સુધી આ હસ્તીઓની હિદાયતથી લોકો સિરાતે મુસ્તકીમ જોતા રહેશે। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। નહજુલ બલાગાની હિકમતોને આપણે બયાન કરી રહ્યા હતા। આજે પણ એક હિકમતને તમારી સમક્ષ રજૂ કરવી છે। નહજુલ બલાગાની હિકમત અને ઈ પણ કુરાને મજીદના બારામાં। કુરાનનો મહિનો છે ને, જોઈએ તો ખરા આપણા આકા અને મૌલા કુરાનના કેવા વખાણ કરે છે, કુરાને મજીદની કેવી તારીફ કરે છે। ઈ મૌલાની નજરમાં આ કુરાન કેવું છે એ જોવા માટે આજે આપણે નહજુલ બલાગાની 313મા નંબરની હિકમતને તમારી સામે રજૂ કરીએ। કુરાનની ખાસિયતો અને વિશેષતાઓમાંથી એક વિશેષતાને ઇમામ આ હદીસમાં, આ હિકમતમાં બયાન કરે છે। મૌલા ફરમાવે છે વફિલ કુરઆની નબઉ મા કબલકુમ વખબરુ મા બાદકુમ વહુક્મુ મા બૈનકુમ। ત્રણ નાના નાના જુમલાની અંદર મહત્વની કુરાનની એક સિફતને મૌલા બયાન કરી ગયા। કુરાને મજીદની વિશેષતાઓમાંથી એક વિશેષતા આ છે, એવી ચીજ આ કુરાનમાં છે કે જેવી બીજી કોઈ કિતાબમાં નથી, અને તે છે આ કિતાબની જામિયત। જામિયત એટલે એમાં બધું છે, કોઈ ચીજ એવી નથી કે જે કુરાનમાં ના હોય। ખાસ કરીને ઇમામ આ વાતને બયાન કરે છે કે કુરાને મજીદમાં તમારા આ દુનિયામાં આવવા પહેલા જે લોકો હતા, જે ઉમ્મતો હતી, જે પૈગંબરો હતા, ઈ બધાની વાતો કુરાનમાં છે। પાસ્ટની વાતો કુરાને મજીદમાં છે। વખબરુ मा બાદકુમ, તમારા દુનિયાથી જવા બાદ ફ્યુચરમાં શું થવાનું છે એની વાત પણ કુરાને મજીદે બયાન કરી છે। પાસ્ટની વાત, ફ્યુચરની વાત, આટલું જ નહીં, અત્યારે આ સમયની અંદર તમારી જવાબદારી શું છે, શું કરવાનું છે ને શું નથી કરવાનું, એ વાત પણ કુરાન છે કે જે તમારા માટે બયાન કરશે। આ કુરાનની વિશેષતા છે। આવી વાતો કોઈ કિતાબમાં મળી શકે એવી કિતાબ કે જે આપણને ગુઝિશ્તા કૌમોના પણ સમાચાર આપતી હોય, આઈંદા શું થવાનું છે એની પણ ખબર આપતી હોય, અત્યારની આપણી જવાબદારીને પણ નક્કી કરતી હોય, એવી કિતાબ બીજી કોઈ નથી સિવાય કુરાને મજીદ। કુરાનના અંદર જો ગૌર ફિક્ર કરવામાં આવે, એક મોટો ભાગ કુરાને મજીદનો ગુઝિશ્તા કૌમોના બારામાં છે।
જનાબે આદમથી લઈને જનાબે ઈસા સુધી અને એમના બાદ પણ એમના હવારીઓ ને એમના સાથીઓની વાત પણ કુરાન મજીદ કરે છે. એવી વાતો, એવી સિક્રેટ વાતો કે જે બીજી કોઈ હિસ્ટ્રીની કિતાબમાં લખવામાં નહોતી આવી. જો ખુદાએ કુરાનમાં એ હિસ્ટ્રીની વાત ન કીધી હોત તો આપણને કોઈ બીજું એની જાણકારી ન આપી શકતે. જનાબે આદમની ખિલકત કેવી રીતના થઈ, જો ખુદાએ ના કીધું તો આપણને કેમ ખબર પડે? હતું ત્યારે કોઈ તારીખ લખવા વાળું, હિસ્ટ્રી લખવા વાળું? જનાબે આદમની વાત, જનાબે નૂહની વાત, બીજા બધા નબીઓની વાત, એવી વાતો, જનાબે ઈસાની વિલાદત કેવી રીતના થઈ, કેવી રીતના જનાબે મરિયમ જનાબે ઈસાને જન્મ આપ્યા અને કૌમની દરમિયાનમાં લઈ, આ બધી વાતો વિગતની સાથે કુરાન છે કે જે આપણને સમાચાર આપે છે. બીજું કોઈ આની જાણકારી આપણને આપી શકતું ન હતું ત્યાં સુધી કે જનાબે યુસુફ અને જનાબે યુસુફની સાથે જે કઈ વર્તાવ થયો, એમના ભાઈઓ એમને કૂવામાં નાખી દીધા. જનાબે યુસુફ કયા મરહલાથી પસાર થયા, જિંદાનમાંથી પસાર થયા, અને એની પહેલા એમની સાથે કેવો બનાવ બન્યો, એ સિક્રેટ રૂમની વાત પણ કુરાન મજીદ આપણને કહે છે. જો કુરાન ના કહે તો આપણને ખબર ના પડે. આ બધી વાતો કુરાન બયાન કરે છે. એમને આપણને હિસ્ટ્રીની વાતો સંભળાવીને આપણને મજા પડે એ માટે નહીં, બલકે આપણને બેદાર કરવા માટે. અનુભવની વાતો, તજ્રુબાની વાતો, આ ગુઝિશ્તા કૌમોના એક્સપિરિયન્સને ખુદ આપણી સાથે શેર કરે છે કુરાનમાં. જાણે એમ કે જો ઇન્સાન આ બધી દાસ્તાનોને સરખાઈથી જોઈ લે, સમજી લે, જાણે એમ કે ગુઝિશ્તા કૌમની સાથે રહીને જીવતો હોય, એની જિંદગી જેટલી જિંદગી આપણે જીવી હોય એવો અનુભવ આપણને મળી જાય. એવી હિસ્ટ્રીની વાત કુરાન બયાન કરે છે. ફક્ત પાસ્ટની વાત નહીં, ફ્યુચરની વાત. અત્યારે સાયન્સ ગમે તેટલી તરક્કી કરે, આપણને કહી શકે છે કે મર્યા પછી આપણી રૂહ ક્યાં જાય છે, પછી આપણે કયા મરહલાને તય કરવાના છે, કયામત ક્યારે આવવાની છે, કયામતમાં એ 50 મરહલા, એ 50 સ્ટેપ જ્યાંથી આપણે પસાર થવાનું છે, કોઈ આપણને સમાચાર આપી શકે ના. લોકો કબ્ર સુધી તો જાય, કબ્રની અંદર ઉતારી તો દે, કબ્ર બંધ કર્યા પછી લોકો પાછા આવી જાય, પછી શું થાય છે એની સાથે, એના બદન સાથે, એની રૂહ સાથે, એ કુરાન આપણને કહે છે કે ભાઈ બરઝખ છે, કયામત છે, હશ્ર છે, સિરાત, મીઝાન, તતાઇરુલ કુતુબ, જન્નત, જહન્નમ, આ બધી વાતો કુરાન મજીદ આપણને એના સમાચાર આપે છે જે બીજું કોઈ આપણને આપી શકતું નથી. અને સાથોસાથ આજના જમાનામાં હાલમાં આપણે શું કરવાનું છે એ પણ કુરાનથી પૂછીએ ને. કુરાન આપણને કહેશે કેવી જિંદગી ગુજારવાની છે, કેવી રીતના ખુદા આપણને જોવા માંગે છે, કયા કામો આપણે કરવાના છે ને કયા કામો નથી કરવાના. આ કુરાન મજીદ આપણને કહેશે, યા કુરાન કહેશે યા કુરાનના સાથી કે જેઓ અહેલે બૈતે રસૂલ અલૈહિમુસ્સલામ છે. આ હસ્તીઓ છે કે જે કુરાનની બરાબર છે, જે કુરાનના સાથી છે. હદીસે સકલૈનના મુતાબિક આ લોકો આપણને કહેશે. કુરાન મજીદની આ સિફતને મૌલા આ રીતના બયાન કરે છે કે કુરાનમાં બધું છે, કુરાનમાં બધી વાતો છે. હા, ડિટેલની સાથે જોતું હોય તો હદીસનો સહારો લેવો પડે. કુરાનમાં નમાઝ પઢો એની વાત છે, કેવી રીતના પઢો, કેટલી રકાત પઢો, એના માટે આપણે હદીસ તરફ રજૂ થવું જ પડે. આ બંને એક સાથે મળી અને આપણી હિદાયતનો રસ્તો છે. બેમાંથી એકને લેવામાં આવે તો હિદાયત પૂરેપૂરી આપણને મળવાની નથી. કુરાન મજીદનો મહિનો છે. આ મહિનાની અંદર આપણે કુરાન વધારે ખોલવાની આપણને તૌફીક મળતી હોય. હવે કુરાન પઢવાની, સમજવાની, ચર્ચા કરવાની, વિચાર કરવાની અને જિંદગીમાં અમલમાં લાવવાની આ બધી તૌફીક હજી બાકી છે. ઇન્શાઅલ્લાહ આ મહિનામાં આપણે જો કુરાનને ખોલીએ તો આખું વર્ષ કુરાનથી સંપર્કમાં રહીએ. એવું ના થાય કે કુરાનનો 7 વખત રમઝાન મહિના સુધી હોય અને બાદમાં 11 મહિના સુધી કુરાનને બંધ કરી દેવામાં આવે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને કુરાન મજીદની કદરો કિંમત જાણવાની, એના ઉપર વિચાર કરવાની અને અમલ કરવાની નેક તૌફીક અતા ફરમાવે.
અહેકામ અને મસાઇલની અંદર પણ ચાહું છું કે કુરાન મજીદના આયતના બારામાં જ અમુક મસલાઓને બયાન કરું. કુરાન મજીદની અંદર આપ લોકો જાણો છો કે 4 જગ્યા એવી છે, 4 આયતો એવી છે કે જેની તિલાવત કરવાથી આપણા ઉપર સજદો કરવું વાજિબ થાય. એની કહેવાય સજદે તિલાવત, વાજિબ છે 4 ઠેકાણે. અને હવે આપણે કુરાન મજીદની તિલાવત કરતા કરતા આગળ વધી રહ્યા છીએ અને ઈ સૂરા અને ઈ આયતોમાં પણ આવશું કે જેની અંદર આ આયતોમાં સજદો વાજિબ થાય. આ સજદો જ્યારે કુરાન મજીદની ઈ સજદાવાળી આયતની તિલાવત કરવામાં આવે એટલે તરત જ તિલાવત પૂરી થતાની સાથે, ઈ આયત પૂરી થતાની સાથે જ આપણા ઉપર સજદો વાજિબ થાય છે. તરત જ આપણે સજદો કરી લેવાનો. એમ નહીં કે 5 મિનિટ હજી કુરાન પઢી લઉં પછી સજદો કરીશ, કલાક પછી કરી, નમાઝ પઢો મુસલ્લા પર ચડું ત્યારે સજદો કરી લઉં. ના, તરત જ સજદો આપણા ઉપર વાજિબ થાય છે. કોઈ માણસ તિલાવત કરે, સજદો કરતા ભૂલી જાય તો જ્યારે એને યાદ આવે તરત જ પરબારો ઈ સજદો કરી લે, આ હુકમ છે. હવે સજદા વાળી આયત ઉપર જે સજદો વાજિબ થાય એના અમુક અહેકામ અને અમુક મસાઇલ ખાસ છે કે જેને બયાન કરું. જો આયતને 2 વખત પઢવામાં આવે, રિપીટ કરવામાં આવે, તકરાર કરવામાં આવે તો જેટલી વાર આયતને રિપીટ કર્યા એટલી વાર સજદો પણ રિપીટ થાય છે. દાખલા તરીકે સજદા વાળી આયત કોઈ 2 વાર પડે તો 2 વાર સજદો કરવાનો છે, કોઈ 3 વાર પડે તો 3 વાર સજદો કરવાનો છે. આ વાતને ધ્યાનમાં રાખવામાં આવે. ક્યારેક ઇન્સાન એવી રીતના તિલાવત થતી હોય, દાખલા તરીકે આપણે કુરાન ખાનીમાં જ જેની વારી છે પડવાની ઈ પડે છે, ઈ બુલંદ અવાજથી પડે છે ને આપણે ધીમા અવાજથી પડતા હોઈએ. ઈ માણસ પડે છે એના અવાજને પણ આપણે સાંભળીએ છીએ અને સાથોસાથ આપણે પણ પડીએ છીએ. આ મોકા ઉપર પડવાની સાથે આપણા ઉપર પણ સજદો વાજિબ થાય. એ આયતને આપણે સાંભળ્યા એના ઉપર પણ સજદો વાજિબ, એટલે આપણે 2 સજદા કરવા પડે. જો આયત આપણે સાંભળીએ પૂરેપૂરી તો પણ સજદો અને આપણે પડતા હોય તો પણ સજદો. બહેતરીન સોલ્યુશન એ છે કે આપણે કહેતા હોય જ્યારે આયત સજદાવાળી આવે બધા પોતપોતાની રીતે ધીમા અવાજે પડી લઈને એક સજદો બધા કરી નાખે જેથી ડબલ સજદા આપણા ઉપર લાગુ ના પડે. ત્યારબાદ કુરાન મજીદની આ આયત કે જેની અંદર નિશાન પણ કરેલું હોય કે અહીંયા સજદો વાજિબ છે, ઈ આયતને પૂરેપૂરી જ્યારે પડવામાં આવે ને તો સજદો વાજિબ છે. કોઈ અડધી આયત પડે જોઈએ, અમુક શબ્દો એના પડે જોઈએ તો સજદો વાજિબ નથી થતું. ત્યાં સુધી કેવલો સજદાનો શબ્દ છે એને પણ કોઈ પડે તો પણ આયત ઈ સજદો વાજિબ નથી થતો. સજદો ત્યારે વાજિબ થાય કે જ્યારે આયત પૂરેપૂરી પડવામાં આવે અથવા પૂરેપૂરી સાંભળવામાં આવે. આ પડવા ઉપર અને સાંભળવા ઉપર જ સજદો વાજિબ થાય છે. કોઈ કુરાન મજીદને એમને જોતું હોય, પાના ફેરવતું હોય, સજદાવાળી આયત ઉપર આપણી નજર પડી, આપણી નિગાહ પડી, શું સજદો વાજિબ થાય છે? ના, ફક્ત એ આયતને જોવાથી સજદો વાજિબ નથી થતો. પડ્યા વગર કે પછી સાંભળ્યા વગર એમને આયતને વાંચ્યા, જેમ આપણે કોઈ ચોપડી કે કિતાબ વાંચતા એમને વાંચ્યા, આપણે તિલાવત નથી કર્યા તો પણ આપણા ઉપર સજદો વાજિબ નથી થતો. કોઈ તર્જુમો વાંચતો હોય કુરાન મજીદનો, સજદાવાળી આયતનો તર્જુમો વાંચે તો પણ એના ઉપર સજદો વાજિબ નથી થતો. આ સજદો ત્યારે જ વાજિબ થાય કે જ્યારે આ આયતને પૂરેપૂરી પડવામાં આવે કે સાંભળવામાં આવે ત્યારે આપણા ઉપર સજદો વાજિબ થાય છે. બીજા પણ શાયદ અમુક મસાઇલ હશે કે જેને આપણને જરૂર લાગશે તો આપણે આવતા ખુતબામાં આના બારામાં ચર્ચા કરશું. ખુદા ઇન્શાઅલ્લાહ કુરાન મજીદથી નજદીક થવાની, કુરાનની તિલાવત કરવાની, ગૌર ફિક્ર કરવાની, એના ઉપર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા, આ મહિનાની અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવતો રોઝાને તારી બારગાહમાં કબૂલ ફરમા. આઈંદા દિવસોને રાતોમાં બહેતર તરીકાથી ઇબાદતની નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા, દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા.
ज़माना न इमाम ना ज़ुहूर मा ताजील फरमा अमारो शुमारिम ना साथियों मा कर रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम